હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે દુર્ગેશ મહેતા. દિવાળીના તહેવારોની રજામાં ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા નેચર પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. લાંબી રજાઓનો લાભ લઈ પર્યટકોએ કુદરત અને વન્યજીવોના સાનિધ્યમાં સમય પસાર કરવા માટે આ પાર્કની મુલાકાત લેતા 4 દિવસમાં જ 20,000થી વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી હતી. આ ભીડ જોતા દિવાળીના વેકેશનમાં ઇન્દ્રોડા પાર્ક પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના નશામુક્ત ભારત અભિયાન રથનું સ્વાગત કરવામાં આવ્યું. આ રથના આગમન સાથે જ પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું. આ પ્રસંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ આર પરમારે રથને લીલી ઝંડી આપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સંસ્થાના નશામુક્તિના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું કે બ્રહ્માકુમારી સંસ્થા સમાજને નૈતિકતા અને સ્વસ્થતા તરફ દોરી જતી મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સભ્યોએ નશામુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 5.34 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહ અંતર્ગત વોકાથોન, સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક અને આવાસ યોજનાની ચાવીઓનું વિતરણ, સેક્ટર 1ના લેક ગાર્ડનમાં વેસ્ટ ટુ બેસ્ટ કન્સેપ્ટવાળું સ્કલ્પચરનું અનાવરણ, પીડીપીયુ રોડ, બોરીજ સેક્ટર 21 અને સેક્ટર 19 ખાતે વોલ પેઇન્ટિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસના કામોને લઈ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત 100 ઈ બસના સંચાલન માટે નવી કંપનીની રચના કરાશે, તેમજ બિનઉપયોગી ઓપન એર થિયેટરને મિની મહાત્મા મંદિર જેવું બનાવાશે. કોર્પોરેશનને પીએમ ઈ બસ સેવા અંતર્ગત અગાઉ 50 બસ ફાળવવામાં આવી હતી. આગામી સમયમાં વધુ 50 બસ મળવાની છે. આ કુલ 100 બસના સંચાલન તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાના સફળ સંચાલન માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે એક નવી કંપની બનાવવાની દરખાસ્તને મંજૂર કરાઈ છે. ગાંધીનગર શહેરના નાગરિકોની સલામતી વધારવા, રાત્રિના અંધકારને દૂર કરવા અને ગુનાખોરી ડામવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના નવા માર્ગો અને અન્ય જરૂરી સ્થળોએ હાઈ માસ્ટ અને સ્ટ્રીટ લાઇટ લગાવવા માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય આઈઆઈટી નજીક પાલજ વિસ્તારમાં ગટર પાણી સહિતની સુવિધા માટે 300 કરોડના આયોજન માટે પણ સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે. કલોલની તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલોલ ઇફકો યુનિટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 100 જેટલા ટીબીના દર્દીઓને કીટ આપવામાં આવી હતી. કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં હાલ એમબીબીએસની 150 બેઠકો છે, જેમાં વધારો કરી 200 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. યોગ્ય ધારાધોરણોને ધ્યાને લઈ આ બેઠક વધારવામાં આવી છે, જેને કારણે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને એડમિશન માટે વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં હાલ એમબીબીએસમાં એડમિશન માટે કમિટી દ્વારા 3જા રાઉન્ડની પ્રક્રિયા ચાલુ છે, જેમાં સામેલ વિદ્યાર્થીઓને કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વધારાની 50 બેઠકનો લાભ મળી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા અને નર્મદા મેઇન કેનાલની દક્ષિણે આવેલા 6 મુખ્ય ગામ સહિતના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી પીવાના પાણીનું સંકટ હવે ટૂંક સમયમાં જ દૂર થશે. આ સાથે જ ગાંધીનગર જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.